છે ભાઈ, જીવન જીવવા માટે પૈસાની જરૂર છે. મરી જાય ભાઈ કોઈની જરૂર હે કે કમાવું, કર્મ કરવું, પૈસો કમાવો અને કમાયા પછી સતમાર્ગે વાપરવો, એ સંસ્કાર હોય તો થાય. નકર સાંજે 6:30 ઠેલ્યું નાખીને એમ ના દાન કરી એકવી, ના સત્કર્મમાં વાપરી એકવી તો ભગવાન જૂટવીને દવાખાને વપરાય નાખે. સમજાય? બીજું કે જે અંધશ્રદ્ધાના માર્ગે અહીં ઘણા બેઠા છે તો ક્યાંક ને ક્યાંક જોરાવા તો જ્યાં હશે છેલ્લે પોતાના મઢે તે હાથ ઊંચો કરો. ખોટું બોલે પાડોશીનું પાપ ઇનામાં. હા ભાઈ, તો ઘણી બધી જગ્યાએ કોઈનો વિરોધ નથી કરતો, પણ ઘણી બધી જગ્યાએ તમને એવું કહેવામાં આવે કે તમારી ઉપર બહુ મેલું કર્યું છે. ક્યાં છે આવું? કાં તો કે કરવા વાળા તમારા જ છે. પાછા 2-4 મહિના ટૂંકા થાય અને કઈ હમું ના થયું હોય, પાછા તમે માર જેવા પાસે જાઓ એટલે કે આગળના કંઈક પિતૃ કંઈક ક્યાં છે. અને છેલ્લે આ બધું પૂરું થઈ જાય ને 7-8 મહિના થાય કઈ ના મેળાવે તો તમને ક્યાંક બહુ મેલું છે ને એક વૈણું વાળવું પડશે. ક્યાં છે? હા કે ના તો બોલો. આમાં તમે હું જાગૃત થવાના? મને શરમ લાગે, હું ભેંસ આગળ ભાગવત વાંચું છું. મારે તમારેથી કઈક અપેક્ષા છે કે આમાંથી એક માણસે એક જણને કહી દે ને કે આ ખોટું થાય, અહીં ના જવાય, એટલે મારું આ રાગડા તાણેલું લેખે લાગે. ભાઈ મારે તમારી પાસે કઈ હળ ન હકાવાના. અને અહીં નહીં હોય કોઈ દી તમારા ઘરે માંગવા નહીં આવું. અહીં આજ લગીનમાં મારા મંદિરની ગાડી કે મારા કોઈ સેવકો આયા કે મંદિરની પાવતી લઈને કે શું લખાવશો દાદાના ધામમાં માગવા દે, અમારો બાપ જ નથી ભલામણા. એ તો ખવડાવવા વાળો હે. સમજાય? હિસાબ કર્યા વગર તપેલા ચડાવો, અનલિમિટેડ આવે તો એમાં ઘટવા ના દે, એ આ છે. આ બધાથી થોડું થાય. એટલે કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે જો આવું બધું કે મારો દેવ એવી નોંધ કરે છે કે ઘણા આમાં આયા છે. કોઈ કર્મચારી છે, કોઈ છૂટક મજૂરી કરે છે, કોઈ હીરાના કારખાનામાં જાય, કોઈ હાબુની ફેક્ટરીમાં કામ કરે, કોઈ છૂટક નોકરી ધંધો કરે, કોઈ કોઈની ખેતી ભાગવી વાવે, કોઈ કોકના ખેતરમાં મજૂરી કરે છે. અને ઘણા એવા બેઠા છે કે રોજ કડિયા નાકે જઈને બેહે અને કદાચ 2 દીએ 1 દાડો કામ મળે, એવા અહીં બેઠા છે કે નહીં? તો ઘણા મારી જેવા હોય, અહીંયા તમે પૂછવા જાઓ એટલે તમને એવું કે તમારો ધંધો હાલે તો અમારો કેટલો ભાગ. ક્યાં છે ને આવું? અને કાં તો કે તમારું કામ થશે અહીં કેટલા વાપર. એટલે કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે ઘણા જો એવા અહીં બેઠા છે કે અહીં આવવાનું ભાડુંની સગવડ નથી. કોઈ પોતાના માલિક, કોઈ પોતાના મિત્ર પાસે ઉછીનું પાછીનું કરીને આવ્યા છે કે નહીં? તો એ ભગવાન, એ માતાજી તમે કમાઓ, એમાંથી એના ભુવા ભગતને એમ કે અહીંયા એટલા મુકાવજે, તો આવવા વાળા પાસે ભાડું ના હોય એના ભુવાને તમને ક્યાં તો ખીચામાં કાઢીને અમને આપી દે. ક્યાં છે? તો હું થયું આપણે બધા 100 રૂપિયા રિક્ષામાં લટકાઈને આવીને તમારા પૈસાની એ મોંઘી ગાડીઓ લઈને ફરાય. તો જાગૃતતા લાવવાની જરૂર છે કે નથી? હું માનું છું બધું હોય, પિતૃ હોય, પ્રેતે હોય, હું માનું છું હોય, મેલી વિદ્યા હશે. પણ ક્યારે થાય કે જ્યારે આપણી કુળદેવી, આપણો આરાધ્ય દેવ આપણેથી 2 ડગલા પાછળ રહ્યો હોય ને તો આપણા ઘરમાં ઘરે, બાકી કોઈના બાપની તાકાત નથી.
આપણો સારો ટાઈમ હોય ને તો આપણે કોઈ ભુવા ભગતના અપમાન કર્યા હોય, એના નિવેદમાં રોણું કાઢી હોય, રેહન નાહી જ્યા હોય, એના ઘરે આ બધી વેળા આવે. સમજાય? કોકના બાપાની જમીનો ઘસાઈ નાખી હોય ને પછી અહીં જોરાવો આવો ભલું થઈ જશે તમારું? કોઈ નથી મારો પરમાત્મા માફ કરતો ભાઈ, એ આશા લઈને આવતા નહીં. પણ ખરેખર સાત્વિકતાથી જીવે છે અને આજ સુધી પ્રયાસો ઉપર પ્રયાસો કરે છે, છતાંય એની એ જ વેળા છે અને કદાચ આજ નાભીની કગર લઈને આ જગ્યામાં પહોંચ્યો છે અને મનથી એને એવું થઈ જાય કે બસ હવે જગતમાં ક્યાંય ભટકવું નથી. અને જો નાભીની કગરથી કદાચ દાદાને એ અરજી મૂકી જતો રહે, અને હું એવો વિશ્વાસ આપું છું કે એનું મન વિચલિત સહેજે ના થાય અને કાલથી કોઈનું અહિત ના કરવું હોય તો 25મા દાડે જો મારો ઠાકર હાકળ ના ખકડાવે ને તો ભૂવા પાણી બંધ કરી દઉં. પણ ક્યાંક ને ક્યાંય લખીને ના આવવાનું ભાઈ, લખીને ના આવતા. હું અભણ માણા હું, મનથી મૂકી દેવાનું છે, લખેલું ન મૂકવાનું. લખેલું તો હું વાંચું, જગત વાંચે. આ તો મનની ભાષા એવી છે કે અંદર રુદિયો રોતો હોય ને પરમાત્મા સાંભળી લે, એ ઠેકાણું છે આ ભાઈ. સમજાય? અને બાકી ગમે એટલા મોંઘા હોય, આપણા 8 નંબર હોય અને 5 નંબરના જોડામાં પગ ના નખાય. એટલે જે 5 નંબર વાળા છે એ એવી જગ્યા ગોતી લે છે. લોભિયા હોય અહીંયા ધુતારા ભૂખ્યા ના મરે. આ કોકના કોકની દુકાનો ચાલવી જોઈએ ને. સમજાય છે કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે દાદાના માધ્યમથી અમને જે કંઈ દાદા શીખવાડે છે એ તમારી સેવા કરવી છે. પણ જે હું કરું છું એ તમે કરી શકો કે પોતાનું આત્મબળ રાખો. અને જીવનમાં જો કદાચ થોડી કંઈ તમારા હૃદયમાં મારી જગ્યા હોય ને તો મને જો કદાચ થોડી કંઈ માનતા હોય, માનતા એટલે તમારા હૃદયમાં કંઈક મારું સ્થાન હોય ને તો મને જીવો ત્યાં લગીને પગે ના લાગતા હોય. પગે લાગવું હોય તમારા મા બાપને લાગજો, મને ના લાગતા હોય. કારણ કે આ વસ્તુને મને બહુ નફરત છે ભાઈ. કોઈ પગે લાગવા આવે ને મારી આગળ રોવા માંડે ને એ તો મને દુશ્મનથી ને ખરાબ લાગે છે કે માણા આગળ હું રોવાનું ભલામણા. મોતથી મોટું કંઈ છે નહીં. અને જો મરી જવાના વિચાર આવતા ઘણા હલકી વાતો કરી નાખે, હવે ઘરે જઈને દવા પી લેવી, તો એ પૂછવા અહીંયા આવવાનું હોય? નમા લાવો કે મંદિરની પાવતી લઈને કે શું લખાવશો દાદાના ધામમાં? માગવા દે એ અમારો બાપ જ નથી ભલામણા, એ તો ખવડાવવા વાળો છે. સમજાય? હિસાબ કર્યા વગર તપેલા ચડાવો, અનલિમિટેડ આવે તો એમાં ઘટવા ના દે, એ આ છે. આ બધાથી થોડું થાય. એટલે કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે જો આવું બધું કે મારો દેવ એવી નોંધ કરે છે કે ઘણા આમાં આયા છે. કોઈ કર્મચારી છે, કોઈ છૂટક મજૂરી કરે છે, કોઈ હીરાના કારખાનામાં જાય, કોઈ હાબુની ફેક્ટરીમાં કામ કરે, કોઈ છૂટક નોકરી ધંધો કરે, કોઈ કોઈની ખેતી ભાગવી વાવે, કોઈ કોકના ખેતરમાં મજૂરી કરે છે. અને ઘણા એવા બેઠા છે કે રોજ કડિયા નાકે જઈને બેહે અને કદાચ 2 દીએ 1 દાડો કામ મળે, એવા અહીં બેઠા છે કે નહીં? તો ઘણા મારી જેવા હોય, અહીંયા તમે પૂછવા જાઓ એટલે તમને એવું કે તમારો ધંધો હાલે તો અમારો કેટલો ભાગ કહેશે ને આવું. અને કાં તો કે તમારું કામ થશે તો અહીં કેટલા વાપરશો. હા કે ના તો બોલો. આપણે નગર મારે ભલે કેમેરો ચાલુ હોય, મોઢામાં રફ શબ્દો નીકળશે, મારતા તમારું લઈ લેવું, ખવડાવ્યું છે, ઘેર જતા રહો, બીજું શું? એટલે કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે ઘણા જો એવા અહીં બેઠા છે કે અહીં આવવાનું ભાડુંની સગવડ નથી. કોઈ પોતાના માલિક, કોઈ પોતાના મિત્ર ભાઈ ઉછીનું પાછીનું કરીને આવ્યા છે કે નહીં?
તો એ ભગવાન, એ માતાજી તમે કમાઓ, એમાંથી એના ભુવા ભગતને એમ કે અહીંયા એટલા મુકાવજે, તો આવવાવાળા પાસે ભાડું ના હોય એના ભુવાને તમને ક્યાં તો ખીચામાં કાઢીને અમને આપી દે. ક્યાં છે? તો હું થયું? આપણે બધા 100 રૂપિયા રિક્ષામાં લટકાઈને આવીને તમારા પૈસાની એ મોંઘી ગાડીઓ લઈને ફરાય. તો જાગૃતતા લાવવાની જરૂર છે કે નથી? હું માનું છું બધું હોય, પિતૃ હોય, પ્રેતે હોય, હું માનું છું હોય, મેલી વિદ્યા હશે. પણ ક્યારે થાય કે જ્યારે આપણી કુળદેવી, આપણો આરાધ્ય દેવ આપણેથી 2 ડગલા પાછળ રહ્યો હોય ને, તો આપણા ઘરમાં ઘરે, બાકી કોઈના બાપની તાકાત નથી. આપણો સારો ટાઈમ હોય ને, તો આપણે કોઈ ભુવા ભગતના અપમાન કર્યા હોય, એના નિવેદમાં રોણું કાઢી હોય, રેહ નાહી જ્યાં હોય, એના ઘરે આ બધી વેળા આવે. સમજાય? કોકના બાપાની જમીનો ઘસાઈ નાખી હોય ને પછી અહીં જોરાવો આવો ભલું થઈ જશે તમારું? કોઈ દી નથી મારો પરમાત્મા માફ કરતો ભાઈ. એ આશા લઈને આવતા નહીં.